આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના આ વિશેષ કાર્યક્રમમાં. આજના આ કાર્યક્રમમાં આપણે ગુજરાતના ધાર્મિક પ્રવાસનને નવું પરિમાણ આપી રહેલા મહત્વાકાંક્ષી યાત્રાધામ કોરિડોર પ્રોજેક્ટ વિશે વાત કરીશું. મિત્રો, આપણી પાસે યાત્રાધામો તો છે જ, તો યાત્રાધામ કોરિડોર સ્થાપવા પાછળનો હેતુ શું છે એ વિશે આજે આપણે આ કાર્યક્રમમાં જાણીશું. આપણે જાણીશું અંબાજી, ડાકોર અને દ્વારકામાં નિર્માણ પામી રહેલા યાત્રાધામ કોરિડોર અંગે. આ કોરિડોર પાછળનું વિઝન શું છે, તેનો હેતુ શું છે, આ પ્રોજેક્ટમાં કેટલું રોકાણ થવાનું છે, શું નવી વ્યવસ્થા સુવિધા ઊભી થનાર છે, અને ખાસ તો પ્રવાસીઓ માટે, શ્રદ્ધાળુઓ માટે અને ત્યાંના સ્થાનિક અર્થતંત્ર માટે આ યાત્રાધામ કોરિડોર કેટલા મહત્વપૂર્ણ છે. આ બધા જ વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજાજી. ખૂબ ખૂબ સ્વાગત છે મેરજાજી આપનું આજના આ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો સામાન્ય માણસને સમજાવવા માટે યાત્રાધામ કોરિડોરનો અર્થ શું છે, કારણ કે આપણી પાસે યાત્રાધામ પહેલાથી હતા, તો કોરિડોર બનાવવાની જરૂર છે, એના માટે નિર્માણ થઈ. યાત્રાધામનો વિકાસ એટલે કે સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે એ જ યાત્રાધામ કોરિડોરનો અર્થ થાય છે. યાત્રાધામ કોરિડોર એટલે કોઈ ધાર્મિક સ્થળ અથવા તો મંદિરની આસપાસ અથવા તો ત્યાં પહોંચવા માટે બનાવવામાં આવતો સુવ્યવસ્થિત વિકાસ વિસ્તાર એટલે કે માસ્ટર પ્લાનિંગ. સરળ ભાષામાં કહીએ તો યાત્રાળુઓને સુવિધાજનક, સુરક્ષિત અને સારો અનુભવ મળે તે માટે કરવામાં આવતો સંકલિત વિકાસ. આ વિકાસ એટલે જ યાત્રાધામ કોરિડોર. તો યાત્રાધામ કોરિડોરની અંદર સામાન્ય રીતે કઈ કઈ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે, અને હાલ ગુજરાતની આપણે વાત કરીએ તો કેટલા કોરિડોરનું કામ હાલ ચાલી રહ્યું છે? હા, સુંદર વાત કરી આપે કે કોરિડોર યાત્રામાં આપણે સામાન્ય રીતે સુવ્યવસ્થિત અને પહોળા અને સુંદર રસ્તાઓનું આયોજન, પદયાત્રા અને વોકવે માટેનું આયોજન, પાર્કિંગ વ્યવસ્થા, દર્શન માટે સુવ્યવસ્થિત કતાર થાય, પીવાનું પાણીની વ્યવસ્થા, શૌચાલય, વિશ્રામગૃહ, ધર્મશાળા, દુકાનો અને ભોજનની વ્યવસ્થા, સુરક્ષા અને સફાઈની વ્યવસ્થા અને પ્રાથમિક જરૂરિયાતની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવે છે. હાલ ગુજરાત રાજ્યમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી ખાતે, ડાકોર ખાતે અને દ્વારકા ખાતે આ કોરિડોર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવનાર છે. આપણે સૌ જાણીએ છીએ કે અંબાજી યાત્રાધામ છે એ સુપ્રસિદ્ધ યાત્રાધામ આપણું આવેલું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ આ માસ્ટર પ્લાનનું અમલીકરણ થનાર છે. આ માસ્ટર પ્લાનમાં અંબાજી મંદિરથી ગબર સુધી શક્તિ ડોરનું નિર્માણ થશે. મેળા ગરબા માટે ઇવેન્ટ પ્લાઝા, શ્રદ્ધાળુઓ આવે એમને યાત્રી નિવાસની સુવિધા માટે યાત્રી નિવાસની સુવિધા 3 ગણું વિસ્તરશે. આ ચાચર ચોક વિવિધ વિસ્તારોનું સૌંદર્યકરણ થશે અને હાલની તમામ સુવિધાઓના પુનર્વિકાસ સાથે આધ્યાત્મિક કેન્દ્રનું ધામ અંબાજી બનશે. માસ્ટર પ્લાન હેઠળ મોડેલ ટેમ્પલ ટાઉનનું બેન્ચમાર્ક અંબાજી ધામ બને એ માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. કેટલું રોકાણ છે સર આ પ્રોજેક્ટનું, અને શું નવી સુવિધા ઊભી થશે? ટોટલ 2 ફેઝમાં આ કામગીરી કરવામાં આવશે. ટોટલ 1600 કરોડનું પ્લાનિંગ હાલની તકે વિચારેલું છે. એટલે પ્રથમ ફેઝમાં 800 કરોડ જેવી રકમનું ટેન્ડર અમલીકરણ હેઠળ છે. અરવલ્લીની પર્વતમાળા આધ્યાત્મિક કેન્દ્ર એટલે કે અંબાજી માતાજી મંદિર ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતું અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક એવું અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામે પૂનમ અને આખું વર્ષ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે. હવે રાજ્ય સરકારે આ ટેમ્પલ ટાઉનમાં કોરિડોરનો વિકાસ કરવાનું નેમ રાખી છે. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ અંબાજી યાત્રાધામનો વિકાસ થનાર છે. આ રાજ્ય સરકાર દ્વારા અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. હાલના પ્રવાસન મંત્રી અને માનનીય રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નિગેબાની નીચે આ પ્રોજેક્ટનું અમલીકરણ થઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ આપણે વિકાસ ભી અને વિરાસત ભીનો મંત્ર આપી અને સમગ્ર દેશના આસ્થાના કેન્દ્રોનું અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ અરવલ્લી પવિત્રમાળા વચ્ચે અંબાજી માતા પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ માસ્ટર પ્લાન 2 તબક્કામાં લાગુ પડશે. પહેલા તબક્કાનું કામ આગામી ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. આ માસ્ટર પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યું છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરી અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરી અને યાત્રાળુઓ માટે નવું ધોરણ
સ્થાપિત કરવાનો છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન ઉપર કાર્યરત કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી શક્તિનું હૃદય હોવાનું માનવામાં આવે છે. અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન હેઠળ આધ્યાત્મિક રીતે ને પવિત્ર રીતે બંને સ્થળોનું એકીકરણની કલ્પના આ કાર્યક્રમમાં કરવામાં આવી છે. આ બંને તીર્થ સ્થળોને દિવ્ય અને ભવ્ય રીતે બનાવવા માટે આ બંને જ્યોતની વચ્ચે આ યાત્રા બનાવવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. સર, અંબાજીમાં 1 કરોડથી વધુ યાત્રાળુઓ દર વર્ષે આવે છે, તો આ કોરિડોરથી યાત્રાળુઓને શું ફાયદો થશે? અને ખાસ કરીને આપણે પગપાળા યાત્રાઓની વાત કરીએ છીએ તો ભાદરવી પૂનમના મેળામાં જે મોટી સંખ્યામાં લોકો આવતા હોય તો ભીડ વ્યવસ્થાપનનો એક મુદ્દો હંમેશા ઉભો થતો હોય, તો એને લઈને કોઈ ખાસ આ કોરિડોરમાં સુવિધા હશે? હા, સરસ આપણે વાત કરી કે આ યાત્રાધામના કોરિડોરમાં સામાન્ય રીતે પહોળા અને સુવ્યવસ્થિત રસ્તાઓનું આયોજન કરવામાં આવશે. પદયાત્રીઓ લોકો આવે છે એને પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે. પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. દર્શન માટે સુવ્યવસ્થિત કતાર થાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. પીવાનું પાણી, શૌચાલય, વિશ્રામ ગૃહ, ધર્મશાળા, દુકાન, ભોજન, સુરક્ષા, સફાઈ વગેરેની અને પ્રાથમિક બાબતોની આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે દ્વારકા કોરિડોરની વાત કરીએ, જે 4 ધામોમાંથી એક દ્વારકા છે અને બહુ મોટું કેન્દ્ર છે પશ્ચિમ ભારતનું. તો દ્વારકામાં તીર્થયાત્રીઓ માટે શું નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી થશે અને કયા આજુબાજુમાં પણ કયા પ્રવાસન સ્થળો ઉમેરાશે? અને દ્વારકા કોરિડોરનો પ્રથમ તબક્કો જે છે એ અંદાજે ક્યારે પૂરો થવાની અપેક્ષા છે? હા, આપણે સરસ વાત કરી. દ્વારકા કોરિડોર વિશે વાત કરીએ તો દ્વારકા છે એ 4 ધામો પૈકીનું એક ધામ છે અને આ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક આપણું જ્યોતિર્લિંગ સોમનાથ છે અને બીજું નાગેશ્વર છે. તો નાગેશ્વર છે એ દ્વારકાની નજીક જ આવેલું છે. તો દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર બીચ એને સાંકળી અને એક સર્કિટનું આયોજન કરવામાં આવનાર છે. દ્વારકા કોરિડોર વિશે વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકા ઓળખાય છે. દેશ વિદેશથી લાખો યાત્રિકો દર વર્ષે આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દ્વારકાધીશ મંદિર અને આસપાસના ધાર્મિક અને પર્યટન વિસ્તારને આધુનિક સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત કરવાનો એક નિર્ધાર છે. યાત્રિકોને સહજ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત દર્શન આપવા એ જ આ પ્રાથમિકતા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી બોધપાઠ લે અને એના જીવનને જાણી શકે એ માટે દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવા તરફ ગુજરાત સરકાર પગલાં ભરી રહી છે. આ માટેની પ્રાથમિક અંદાજો તૈયાર થઈ રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં આનું અમલીકરણ કરનાર છે. આ પ્રોજેક્ટ થકી દ્વારકા શહેરમાં કોઈ ખાસ મોટા ફેરફારો જોવા મળશે? ખાસ કરીને દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચેની કનેક્ટિવિટી હજી મજબૂત થવાની કોઈ? હા, આ તમે વાત કરી એમ કોરિડોરો બનવાથી દાખલા તરીકે દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ થાય તો ધાર્મિક પ્રવાસનને અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળે. આ ત્રણેય પ્રોજેક્ટથી કૃત્રિમ રીતે નહીં પણ સ્થાયી સ્વરૂપે ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક ઇકોનોમિકને મોટો વેગ મળે. આ કોરિડોરથી માર્કેટિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધતા ધાર્મિક પ્રવાસનમાં પણ જોરદાર વૃદ્ધિ અને સ્થાનિક અર્થતંત્રને લાભ થાય. હોટલનો ઉદ્યોગ વિકસે, રેસ્ટોરન્ટ વિકસે, ટ્રાન્સપોર્ટની સુવિધા થાય, હસ્તકલા વધે, MSME અને રોજગાર માટે પણ લાંબા ગાળાના આયોજનની સંભાવના છે. આપ જાણો છો એમ તાજેતરમાં દ્વારકાને અમદાવાદ ખાતે ટ્રેન દ્વારા પણ સુવિધા થી જોડવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનની પણ ત્યાં સુવિધા વધારવામાં આવી છે. એ ઉપરાંત ભવિષ્યમાં પણ ત્યાં એરપોર્ટ કક્ષાનું સ્ટેશન બને તે માટે પણ ગુજરાત સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સર, દ્વારકા અને અંબાજીની તુલનામાં ડાકોરના વિકાસ પ્રોજેક્ટનું મુખ્ય જે ધ્યાન છે, જે ફોકસ છે, એ કયા ક્ષેત્રો પર છે? ખાસ કરીને ડાકોરમાં પણ યાત્રિકોની સંખ્યા બહુ જ વધી જતી હોય છે ઘણી વખત, તો કઈ એવી સમસ્યા હતી જેના લીધે ડાકોરમાં પણ આ પ્રકારના કોરિડોરની જરૂરિયાત ઊભી થઈ? આપ સારો પ્રશ્ન કર્યો છે. ડાકોર છે એ ગોમતી તળાવને કિનારે વસેલું એક નગર છે. લોકવાયકા પ્રમાણે ડાકોરમાં હાલનું આ મંદિર 1772માં બાંધવામાં આવ્યું હતું. અહીં વર્ષો પહેલા બુડાણા નામે કૃષ્ણ ભક્ત થઈ ગયા, જે દર માસે ડાકોરથી દ્વારકા પગપાળા નિયમિત દર્શન કરવા જતા હતા. પરંતુ ઘડપણ આવતા તેમની શક્તિ ક્ષીણ થઈ જતા ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આવી ભક્તિથી પ્રસન્ન થઈ અને દ્વારકાથી ડાકોર આવી અને બુડાણા સાથે દર્શન આપવા તેઓ આવ્યા હતા અને ડાકોરમાં જ શ્રી કૃષ્ણ ભગવાન વસી ગયા હતા. ડાકોરમાં ભક્તોને રણછોડરાયજી તરીકે દર્શન આપે છે. દર વર્ષે વાર્ષિક લાખોની સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે. તેમજ હોળી વખતે પણ લાખો યાત્રાળુઓ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ડાકોર પગપાળા આવે છે. દર માસની આઠમ, 11 અને પૂનમે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આમ ડાકોર પણ 8 યાત્રાધામો પૈકીનું એક રાજ્યનું અગત્યનું અને મહત્વનું યાત્રાધામ છે. ડાકોર મંદિરનો
વહીવટ હાલ પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે, પણ આ સમગ્ર પરિસરનો વિકાસ કરવો એ રાજ્ય સરકારની નેમ છે. ડાકોર ખાતેના કોરિડોર વિશે વાત કરીએ તો મંદિર પરિસર તથા પરિસરના બહારના ચોક, ગોમતી તળાવ તથા તેની આજુબાજુની જગ્યાનો વિકાસ કરવો, તહેવારો અને રવિવારના દિવસોમાં બજારથી મંદિર તરફ 1/2 કિલોમીટર વિસ્તારમાં જે લાઈનો લાગે છે તે લાઈનો ન લાગે અને એ વિસ્તારને સુનિશ્ચિત કરવો અને તેનો વિકાસ કરવો. આ રીતે માસ્ટર પ્લાનિંગ કરી અને સમગ્રતયા ડાકોરનો વિકાસ કરવો તે આ કાર્યક્રમનો નેમ છે. અંદાજે ક્યારે આ પૂર્ણ થવાની સંભાવના છે? હાલ આ માટે આર્કિટેક્ટની નિમણૂક કરી દીધેલી છે. હાલ અંદાજ અને નકશા બનાવવાની કામગીરી ચાલુમાં છે અને આ આગામી ટૂંક સમયમાં જ આ કાર્યક્રમ અંગેની પ્રગતિ એટલે કરવામાં આવશે. ત્રણેય કોરિડોરમાં અંબાજીની જે કામગીરી છે શરૂ થઈ ગઈ છે અને બાકીના બેનું તબક્કા હેઠળ છે, જે મતલબ શરૂ નથી થઈ. અંબાજીની તો કામગીરી શરૂ થઈ ગઈ છે, દ્વારકા અને ડાકોરની કામગીરી પ્રગતિમાં છે. બરાબર. સર, જેમ આપે કહ્યું કે ત્રણેય કોરિડોરનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ગુજરાતના ધાર્મિક પ્રવાસનને અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનો છે, તો અમે પણ આશા રાખીએ કે ત્રણેય કોરિડોરની કામગીરી નિર્ધારિત સમયમાં પૂરી થાય. તો આવનાર ભવિષ્યની આપણે વાત કરીએ તો અન્ય કોઈ યાત્રાધામો ખાતે આવી રીતે કોરિડોર બનાવવાની કોઈ યોજના ખરી? જી, આ આપે બહુ સુંદર વાત કરી. આવા અન્ય કોરિડોરો પણ ગુજરાત સરકારે વિચારી રાખ્યા છે. બેચરાજીમાં પણ મંદિર નિર્માણ થઈ રહ્યું છે તથા તેના સમગ્ર પરિસરનો પણ વિકાસ થનાર છે. એ ઉપરાંત માધવપુર ઘેડ કે જે પોરબંદર અને સોમનાથની વચ્ચે આવેલું છે, ત્યાં પણ દર વર્ષે માધવપુરનો મેળો થતો હોય છે. ત્યાં નોર્થ ઇસ્ટ રાજ્યના મુખ્યમંત્રીઓ તથા અન્ય મહાનુભાવો આવતા હોય છે. ત્યાં પણ ફેઝ 2 ની કામગીરી હાલ ચાલુમાં છે. એ જ રીતે આવો આદિ ગિરનાર કે જુનાગઢ જે પર્વતમાળા છે અને ત્યાં ભવનાથની તળેટી છે, ત્યાં પણ ગિરનારના પગથિયાની રિનોવેશનની કામગીરી આગામી સમયમાં હાથ ધરનાર છે. એ ઉપરાંત પાવાગઢમાં પણ ફેઝ 2 માં નીચે ચાંપાનેર અને વડા તળાવનો પણ વિકાસ થનાર છે. એ ઉપરાંત કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર પણ ખૂબ જ પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. તો નારાયણ સરોવર મંદિર જે જર્જરિત થઈ ગયું છે તો એનો પણ વિકાસ થનાર છે તથા તળાવને પણ અનુરૂપ ત્યાં વિશ્રામ ઘાટ તથા ઘાટોનો વિકાસ થનાર છે. એ ઉપરાંત ત્યાં કોટેશ્વર મંદિર પણ આવેલું છે, તો કોટેશ્વર મંદિરનો પણ આ પરિસરમાં સમાવેશ થનાર છે. આ બધી કામગીરી અત્યારે પાઇપલાઇનમાં છે અને ટૂંક સમયમાં જેનું આયોજન થઈ રહ્યું છે. સર, તીર્થયાત્રીઓ માટે માહિતી હોય કે બુકિંગ હોય કે કોઈ પણ સેવા હોય એ સુલભ કરવા માટે હાલ ટેકનોલોજી કેટલું આ બોર્ડ દ્વારા યુઝ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં કોઈ એવી યોજના છે કે વધુમાં વધુ સરળતાથી બધા યાત્રાઓ એક્સેસ કરી શકે એવું કોઈ? જી, ચોક્કસ. અમારી પોતાની વેબસાઇટ છે. વેબસાઇટ ઉપર પણ અમે જે રાજ્યના 8 મુખ્ય યાત્રાધામો છે તેમને જોડી દીધા છે. ભવિષ્યમાં પણ અમારી એ યોજના છે કે ઈ દર્શન, ઈ પ્રસાદ અને ઈ સ્લોટ દ્વારા તમે આ વ્યવસ્થાનો લાભ લઈ શકો. સર, ગુજરાતની જનતા અને દેશ વિદેશના જે યાત્રાળુઓ છે, શ્રદ્ધાળુઓ છે, એમના માટે આપનો શું સંદેશ રહેશે? વિકાસ ભી અને વિરાસત ભી, અને આવો આપણે સૌ સાથે મળી અને વિકાસ કરીએ. આસ્થા તમારી, વ્યવસ્થા અમારી, એ મારો મુખ્ય સંદેશ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આપે બહુ સરસ માહિતી આપી અને આ ચર્ચામાં આજે ભાગ લીધો. ધન્યવાદ. થેન્ક યુ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ યાત્રાધામ કોરિડોર, રાજ્યના પ્રવાસનનો નવો અધ્યાય. કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાજી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ.